નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પાઠ 4. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો તેમાં આપણે છેલ્લે જલિયાવાલા બાગનો હત્યાકાંડ જોયો હતો. હવે આપણે આગળ જોઈશું ખિલાફત ચળવળ. વિદ્યાર્થીઓ, ખિલાફત ચળવળ એટલે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જે તુર્કી જર્મનીના પક્ષે જોડાયું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે શું થયું? તુર્કી કોની સાથે જોડાયું હતું? જર્મની સાથે. તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરી હતી તેની શરતો કેવી હતી? કડક અને અન્યાયી હતી. ફરી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. પહેલું વિશ્વયુદ્ધ થયું પછી એ દરમિયાન તુર્કસ્તાન છે ને એ જર્મનીના પક્ષે જોડાયું. તોથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરી હતી તેની શરતો અત્યંત કેવી હતી? કડક અને અન્યાયી હતી. તુર્કીના સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા ધાર્મિક તેણે કડક શરતોનો લદાયેલી તેનો વિરોધ કરીને હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ થઈ તેને ખિલાફત ચળવળ કહેવાય છે. ફરી એકવાર ધ્યાન આપજો કે તુર્કીના સુલતાન હતા એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા એણે જે કડક શરતો લાગેલી હતી તેનો વિરોધ કરવા માટે તેને હળવી એક ભારતમાં ચળવળ ચાલુ કરી. તેને નામ આપવામાં આવ્યું ખિલાફત ચળવળ. અલીભાઈઓ, મૌલાના શૌકત અલી, મૌલાના મોહમ્મદ અલી આ આંદોલનના મુખ્ય નેતાઓ હતા. ફરી એકવાર ધ્યાન આપજો, ખિલાફત ચળવળના આંદોલનના મુખ્ય નેતાઓ કોણ કોણ હતા? તો કે અલીભાઈઓ, મૌલાના શૌકત અલી, મૌલાના મોહમ્મદ અલી આ આંદોલનના મુખ્ય નેતાઓ હતા. મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસના આ આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો અને કોંગ્રેસે આ ટેકાથી આ આંદોલનમાં વ્યાપક બન્યું. હવે વિદ્યાર્થીઓ આપણે ખિલાફત ચળવળ જોઈએ. ખિલાફત ચળવળના મુખ્ય હેતુઓ જોયા અને ખિલાફત ચળવળને હવે અસહકારનું આંદોલન. અસહકારના આંદોલનને નાગપુરની અંદર કે જે અધિવેશન થયું તો એમાં અસહકારનું આંદોલન 1920માં બહાલી મળી હતી. ક્યારે? 1920માં અસહકારનું આંદોલન 1920 ડિસેમ્બર નાગપુર અધિવેશનમાં બહાલી મળી હતી. કયા અધિવેશનમાં? નાગપુર. કોંગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ્ય જ જોઈએ એવી બુલંદ માંગણી કરી. હવે કોંગ્રેસે શું કર્યું? બ્રિટિશ અંગ્રેજોને કે સામ્રાજ્ય નીચે સ્વશાસનના બદલે અમને અમારું સ્વરાજ્ય, અમારું પોતાનું રાજ્ય અમને પાછું જોઈએ એવી બુલંદ માંગણી કરી. રચનાત્મક પાસું. આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમની એકતા દ્રઢ બનાવી, સ્વદેશી ચીજવસ્તુનો આગ્રહ રાખવો, ઘેર ઘેર રેંટીઓ ફરતા કરવા. એટલે કે ઘેર ઘેર રેંટીઓ એટલે પેલા ગાંધી બાપુ રેંટીઓ ફેરવતા હતા ને કે ઘેર ઘેર રેંટીઓ ફરતા કરવા. ટિળક સ્વરાજ્યના ફંડમાં 1 કરોડના રૂપિયા એકઠા કરવા. બાદી, અસ્પૃશ્ય નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણનો પણ સમાવેશ થતો હતો. આ રચનાત્મક પાસું હતું. ફરી એકવાર ધ્યાન આપીએ કે એમાં હકારાત્મક પાસાનો હતા હિન્દુ મુસ્લિમની એકતા ભેગી કરવી. કે જે અંગ્રેજોએ બંગાળના ભાગલા પાડોનું રાજકારણ નીતિ અપનાવી હતી ને તો કે હિન્દુ મુસ્લિમની એકતા દ્રઢ બનાવી હતી. સ્વદેશી ચીજવસ્તુ, આપણા જ દેશની ચીજવસ્તુ વાપરવાનો આગ્રહ રાખ્યો હતો. એટલે કે વેપાર, પરદેશથી આવતું કાપડ, પરદેશથી આવતી બધી જ વસ્તુઓ એનો આપણે વિરોધ કર્યો હતો. એટલે કે ઘેર ઘેર રેંટીઓ ફેરવવો. પછી ટિળક ફંડમાં 1 કરોડથી વધારે રૂપિયા એકઠા કરવા. ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ કરવો. ખંડાત્મક પાસું. જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજનો ત્યાગ કરવો, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ નિમાયેલા સભ્યોને રાજીનામા આપવા. એટલે કે ખંડાત્મક પાસુમાં શું હતું?
એક તરફ આપણે રચનાત્મક પાસું અપનાવ્યું હતું, બીજી તરફ આપણે સરકારી નોકરીઓ છે, ધારાસભાઓ છે, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કર્યો હતો. બરાબર છે. વિદેશની કાપડનો માનો બહિષ્કાર કર્યો હતો. સરકારી સમારંભો, ઇકલાબો, કિતાબો વગેરે ત્યાગ કરવો, અનેક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. અસહકારના આંદોલનના કાર્યક્રમો. હવે આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ કેસરે હિન્દ, રવિન્દ્રનાથ ટાગોર, નાઇટહુડ સન્માન વગેરે ત્યાગ કર્યો હતો. દેશના અન્ય નેતાઓ પણ પોતાની ઉપાધિ અને પદવીનો ત્યાગ કર્યો હતો. વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં શાળાઓ કોલેજ છોડી દીધી હતી. ઠેર ઠેર આપણે શું કર્યું? વિદેશી કાપડની હોળીઓ કરી, હોળી કરી સળગાવી દેવું. ડ્યુક ઓફ કેનાડ ભારત આવ્યા. કોણ? ડ્યુક ઓફ કેનાડ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કર્યો. 1921માં પ્રિન્સ ઓફ વેલ્સનો સન્માનનો પણ બહિષ્કાર કર્યો. આવા પગલાં દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રાપ્ત થઈ. બધા ભેગા કર્યા અસહકાર એટલે કે કોઈ પણ ભોગે અંગ્રેજોને સહકાર આપવો નહીં, એવું આપણે આંદોલન ચાલુ કર્યું. બીજી તરફ શાળા છે, કોલેજો છે, સ્થાપના થઈ. આપણા દેશમાં રાષ્ટ્રીય શાળાઓ ચાલુ થઈ. બરાબર છે. જે અંગ્રેજોની શાળા કોલેજો તો આપણે એનો ત્યાગ કર્યો. રાષ્ટ્રીય શાળાઓ કોલેજ ચાલુ થઈ, જેમાં કાશી છે, બિહાર છે, જામિયા મિલિયા, ગુજરાતમાં અનેક નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠ સ્થાપના થઈ. સ્વદેશી પ્રજાના જોરશોરથી ઇંગ્લેન્ડની આયાત થતા કાપડ, પગરખા, મોજ શોખની ચીજવસ્તુઓ ભારે ઘટાડો થયો. આમ બ્રિટિશ પાર્લામેન્ટમાં પડઘો પડ્યો અને ઇંગ્લેન્ડના થયેલા ભારે નુકસાનથી સરકાર ચોંકી ઉઠી. હવે આપણે શું કર્યું હતું બધા ભેગા થઈને? અસહકાર. કોઈ પણ ભોગે અંગ્રેજોને સહકાર આપવો નહીં. એટલે એમની શાળા કોલેજોમાં જવાનું બંધ કરી દીધું. એમનું કાપડની હોળીઓ કરી. એટલે કહે છે કે સરકારને ઘણું બધું નુકસાન થયું. ઇંગ્લેન્ડથી જે વસ્તુઓ આવતી હતી, કાપડ છે, પગરખા છે, મોજ શોખની વસ્તુઓ છે, એમાં ઘટાડો થયો. તો અંગ્રેજોની પાર્લામેન્ટ છે, બ્રિટિશની પાર્લામેન્ટ, એમાં પડઘો પડ્યો, એમને ભારે નુકસાન થયું. એટલે સરકાર ચોંકી ઉઠી અને ટિળક ફંડમાં 1 કરોડથી વધારે રૂપિયા નાણાં એકઠા થયા. આપણે ટિળક ફંડની અંદર 1 કરોડથી વધારે રૂપિયા ભેગા કર્યા. તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમની એકતા, અનેક પ્રસંગો પ્રગટ થઈ. હિન્દુ જમીનદારો, મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપલા બળવો ટીકાપાત્ર કહી શકાય, તેને બ્રિટિશ સરકારે સખત હાથે દાબી દીધું. આ આંદોલનમાં નિષ્ફળ બનનાર સરકારે દમન નીતિનો સહારો લીધો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો, અમાનુષી અત્યાચાર કરવો પડ્યો. આમ હિન્દુ મુસ્લિમની એકતા તોડવાનો નિષ્ફળ પ્રયાસ રહ્યો. હવે સાંભળજો, એ લોકોએ હિન્દુ મુસ્લિમની એકતા તોડવાનો પ્રયાસ કરતા હતા. તો આપણે લોકોએ ઘણા બધા પ્રસંગો થયા. જમીનદારો અને મુસ્લિમ વચ્ચે કયો મોપલા બળવો એટલે કે મલબા ટીકાપાત્ર કહી શકાય, તેને બ્રિટિશ સરકારે સખત હાથ દાબી દીધી. સરકારે શું કર્યું? સખત હાથ દાબી દીધું. આ આંદોલનમાં નિષ્ફળ બનનાર સરકારે દમન નીતિનો સહારો લીધો. બેફામ લાઠીમાર કર્યા, આડેધડ ગોળીબાર કર્યા, સામુદાયિક ધરપકડ કરી, ઘણા બધા અત્યાચાર કર્યા અને હિન્દુ મુસ્લિમની એકતા તોડવાના એમને પ્રયાસ નિષ્ફળ રહ્યા. વિદ્યાર્થી ચૌરી ચૌરાનો બનાવ. હવે આ બાજુ ગાંધીજીએ અસહકારનું આંદોલન ચાલુ કર્યું હતું. તો ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાની અંદર ચૌરી ચૌરા ગામે, યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. 5 ફેબ્રુઆરી 1922માં નીકળેલા સરઘસના લોકોએ પોલીસે ગોળીબાર કર્યો. પોલીસે ગોળી ખૂટી ગઈ ત્યારે પોલીસો ચોકીમાં ભરાઈ ગયા. સાંભળજો, ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાની અંદર ચૌરી ચૌરા ગામે, બરાબર છે, સરઘસ નીકળ્યું હતું, એમાં પોલીસે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ તો ચોકીમાં, એટલે ચોકી એ લોકોના પોલીસ થાનામાં ભરાઈ ગયા. તો આ ટોળું જે ઉશ્કેરાયેલું હતું એ પોલીસ ચોકીનામાં આગ લગાવી દીધી અને 21 પોલીસોને જીવતા સળગાવી માર્યા હતા. અને આ હિંસક બનાવનો સમાચાર ગાંધીજીને મળ્યા. ગાંધીજીએ શું કર્યું? અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકી મેં હિમાલય જેવડી ભૂલ કરી છે. ગાંધી બાપુ તો કેવા હતા? અહિંસા માનતા હતા, કોઈની હિંસા કરવી નહીં. એટલે શું કહ્યું? અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકોના હાથમાં મેં શું કર્યું? સત્યાગ્રહનું શસ્ત્ર મૂકી દીધું છે અને મેં મોટા હિમાલય જેવી ભૂલ કરી છે, એમ કહી અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. આપણે ગાંધી બાપુ એવું કહ્યું હતું કે અસહકારનું આંદોલન, કોઈ પણ ભોગે અંગ્રેજોને સહકાર કરવો નહીં. અને આમ આ
બનાવ બન્યો એટલે ગાંધી બાપુએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું. અસહકારના આંદોલનનું મહત્ત્વ અને તેની અસરો. તો કે આ આંદોલનથી પોતાના હેતુ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા ન મળી. નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા લોકોએ તેના અધિકાર પ્રત્યે સભાન થયા. વિદ્યાર્થી ધ્યાન આપજો. સરકારે તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ માટેની શ્રદ્ધા અડગ. લોકોમાંથી લાઠી, દંડ, જેલનો ભય દૂર થઈ ગયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્રીય સેવામાં આગળ વધ્યા. કોંગ્રેસે સંસ્થા બની. કોંગ્રેસ પણ લોકોની સંસ્થા બની. દેશના રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ ગઈ. અંગ્રેજી અને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું. આમ રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો, નગરો, બુદ્ધિજીવી પૂરતું સમિત હતું. ગામડે ગામડે જઈને સામાજિક વિકાસ સુધી વિસ્તર્યું હતું. અસહકારના આંદોલનથી કહે છે કે આપણને ઘણી સફળતા તો ન મળી, પણ આપણા દેશમાં એક વાતાવરણ સર્જાઈ ગયું, બરાબર છે, વિરોધનું. પછી કે આપણા દેશની અંદર લોકોમાં શ્રદ્ધા અડગ થઈ ગઈ. લોકોને જેલ, લાઠીનો ભય દૂર થઈ ગયો. પછી કે લોકોએ શિક્ષણ, આપણા દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ ચાલુ થઈ ગયું, બરાબર છે. અંગ્રેજીના ભાષાના સ્થાને હિન્દી ભાષાને પણ મહત્ત્વ મળ્યું અને ગામડે ગામડે સુધી જનતાને સુધી વિસ્તર્યું. હવે સ્વરાજ્ય પક્ષ. વિદ્યાર્થીઓ, લોકોમાં આવેલી રાજકીય જાગૃતિ ટકાવી રાખવાના હેતુથી અસહકારનું લડત મોકૂફ બાદ હવે લોકોમાં જાગૃતતા તો આવી ગઈ લડત માટેની, બરાબર છે, પણ અસહકારની લડત મોકૂફ કરી ગાંધી બાપુએ. પછી ચિત્તરંજન દાસ મુનશીએ અને મોતીલાલ નહેરુએ સ્વરાજ્ય પક્ષની રચના કરી. તેમનો હેતુ ધારાસભામાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકો પણ ગાંધીજીને અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમની એકતા, રેટીને ઘૂમતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યોનો સ્વીકાર કર્યો. આમ આ સમયે યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે ઝુકાવ્યું. કેન્દ્રીય ધારાસભામાં કેટલાક પ્રાંતોની ધારાસભામાં સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા અને સ્પષ્ટ બહુમતી મળતી. બંગાળ પ્રાંતમાં જોકે બહુમતી ન મળી, છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવી શક્યો. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. આમ સ્વરાજ પક્ષ સરકારી અંદાજપત્ર, ખરડાઓ નામંજૂર કરી, સરકારની અન્યાયી રીતિનો વિરોધ કર્યો, તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પડી. સ્વરાજ પક્ષની કામગીરીના કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી અને આમ ભારતમાં લોકોમાં લોકશાહી પદ્ધતિ, બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા થઈ એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું. અને આવી સુંદર કામગીરીના પરિણામે હિન્દના શિક્ષિત વર્ગ સ્વરાજ પક્ષ તરફ આકર્ષાયો. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃ સંચાર થયો. સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવા માટે શું થયું ગયું? ખૂબ અગત્યનો ભાગ ભજવાયો અને બધી જ બાબતોનું મહત્ત્વનું મૂલ્ય રહેલું છે. આમ જૂન 1925માં ચિત્તરંજન દાસનું શું થઈ ગયું? અવસાન થયું અને સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો. કેટલાક સભ્યોએ સરકારને સહયોગ આપતા તો કેટલાક નેશનલ પાર્ટીના નામે નવો પક્ષ આપતા. સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ. તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર ઉમેદવારોનો ભારે પરાજય સાંપડ્યો. જો કે બિપિનચંદ્ર પાલ 1926માં સૂર્યનાથ બેનર્જીએ આ તેની કામગીરીની આકરી ટીકા કરી હતી. વિદ્યાર્થીઓ, હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું.